સુરતમાં પ્રોફેટ હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસે ભવ્ય કાર્યક્રમ. સુરત શહેરમાં આજે હજરત મોહમ્મદ સાહેબનો જન્મદિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊન ગામ ભીંડી બજાર વિસ્તારના સનાબિલ પાસે તથા 4 રસ્તાઓ પર મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તબીર અલ્લાહના નારા સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અને ધાર્મિક ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત યાર ટાઈગર ગ્રુપના આગેવાનો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ જેમ કે અજીત ભાઉ મંસૂરી, જિયાઉલ હક અંસારી તથા મંસૂરી જમાતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કાનૂની વ્યવસ્થા જાળવવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તથા તેમની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. પોલીસે વ્યવસ્થા સુચારુ રીતે સંભાળી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ રીતે આજનો દિવસ સુરતમાં ભક્તિ, ભાઈચારો અને ઉત્સાહથી ઉજવાયો હતો. આ જુલુસના સનાબિલ ઊન ભીંડી બજાર 4 રસ્તા મેઇન રોડથી સમગ્ર માર્ગમાં લોકોના ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. કમિટીની સભ્યોના હાજરી અને સામાજિક, રાજકીય તથા ધાર્મિક આગેવાનોના સહકારથી આ જુલુસ પ્રેમ, એકતા અને અખંડ શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ બની રહ્યું. ખાસ આભાર ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને તેમની ટીમનો, જેમણે સંપૂર્ણ સમર્પણ અને જહેમતથી જુલુસના સંચાલનમાં અમૂલ્ય યોગદાન આપ્યું. બ્યુરો રિપોર્ટ, SMC ન્યૂઝ, સુરત.